દિવાળી એ પ્રકાશનું પર્વ તરીકે ઓળખાય છે અને દિવાળીના તહેવારોમાં લોકો રંગબેરંગી લાઇટોથી પોતાના ઘરો અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનોને શણગારતા હોય છે। હવે દિવાળીના દિવસો નજીક આવી ગયા છે ત્યારે ભુજની બજારમાં ઇલેક્ટ્રિક સિરીઝ સહિતની સુશોભનની વસ્તુઓની ઘરાકી દેખાઈ રહી છે। આમ પણ દર વર્ષે દિવાળીના એક સપ્તાહ પહેલા જ આ પ્રકારની સુશોભનની આઇટમોની ઘરાકી દેખા દેતી હોય છે। આ વર્ષે જો કે બજારમાં સર્વત્ર વ્યાપેલ મંદીની અસર ઇલેક્ટ્રોનિક્સ બજાર પર પણ જોવા મળી રહી છે। કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મંદી પ્રવર્તી રહી છે, તેના કારણે બજારમાં પણ અસર દેખાઈ રહી છે। આ વર્ષે સિરીઝોના તથા અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોના ભાવમાં કોઈ પ્રકારનો વધારો થયો નથી, તેમ છતાં મંદીની અસર હેઠળ ગ્રાહકોને આવી આઇટમો થોડી મોંઘી લાગી રહી છે। જોકે છેલ્લા દિવસોમાં સારી ઘરાકી મળવાની વેપારીઓને આશા છે। ભુજમાં ઇલેક્ટ્રિક આઇટમોનો વેપાર કરતા વેપારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લાઇટિંગ માટે ઘરાકી હવે છેલ્લા જનરલી તો અમારે અઠવાડિયે 10 દિવસ રહેતી હોય છે, બસ હવે છેલ્લા અઠવાડિયે રહ્યો છે એટલે એ જ પ્રમાણે ઘરાકી ધીમે ધીમે ચાલુ થશે। બાકી ઘરાકી દર વખત છે એ પ્રમાણે સારી છે। ભાવની રીતે તો ભાવ તો અત્યારે આ મંદીના ટાઈમમાં વધી શકે એમ છે ને, એટલે કોઈ વસ્તુના ભાવ તો વધ્યા નથી। એ જ જ ભાવમાં બધી વસ્તુઓ અત્યારે છે। નવી વેરાયટીમાં એલઈડીઓની ઘણી બધી ઓપ્ટિક ફાઇબરવાળી સાથે વેરાયટી આવી છે। પછી અમુક બોલ આવ્યા છે, ઓપ્ટિક બોલ આવ્યા છે। પછી ફ્રૂટમાં અમુક વેરાયટી આવી છે, એ ટાઈપની નવી વેરાયટી છે। પણ જનરલી તો બધા માણસોનો જો રસ્તે રનિંગ વાપરતા હોય એ જ રીતે રાઈસમાં ને એલઈડી એ જ કન્ટિન્યુ છે। ભાવ 30 રૂપિયાથી તમને સિરીઝો ચાલુ થાય। ચાઇના એટલે અમે સસ્તી વસ્તુ છે એટલે 30 રૂપિયાથી બધી સિરીઝો ચાલુ થાય છે। 30, 40, 50, 80, 100 રૂપિયા સુધીની સિરીઝો આવતી હોય છે। મોંઘારતના લીધે આ વખતે તો બધાને દેખાય જ છે એ રીતે કે હજી સુધી એટલી બધી કોઈ ઘરાકી નીકળેલ નથી, એટલે ઓલ ઓવર તો શાંતિ જ। અમે પોતે અમારા જનરલી છેલ્લા અઠવાડિયે 10 દિવસ ઘરાકી હોય એટલે રાહ જોઈને બેઠા છીએ કે ઘરાકી ખુલે એટલે ખ્યાલ આવે શું છે।